નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે કેટલાક દાખલા આ ચેપ્ટરના ગણ્યા. હવે સ્વાધ્યાયમાં જે આગળના બાકી દાખલા છે એ પણ આગળ ચલાવીએ આપણે. એમાં પેજ નંબર 87 ચેપ્ટર આપણું 4 છે અને એમાં 4.15 છેલ્લે ગણાયેલો 4.16 પ્રક્ષિપ્ત ગતિ આપણે સ્વાધ્યાય ગણી રહ્યા છીએ મિત્રો. સ્વાધ્યાય 4.16. હવે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો છે મેં આ બાજુ એકવાર લખેલા છે આગળના લેક્ચરમાં, એ તમે ખાસ નોંધી લેજો, ફરીવાર લખતો નથી. ક્રિકેટનો એક કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? હવે મિત્રો ખાસ યાદ રાખજો કે ક્રિકેટનો ખેલાડી છે એ મહત્તમ અંતર સુધી જો દડાને ફેંકવો હોય તો એ 45 ડિગ્રીના કોણે એ પદાર્થને અથવા તો દડાને ફેંકશે. એટલે આપણે એમ કહી શકીએ કે એની મહત્તમ અવધિ છે એ 100 મીટર. આર મેક્સિમમ આપેલી છે એની મહત્તમ અવધિ. મહત્તમ અવધિને મિત્રો આર એમ કહીએ છીએ આપણે. આર એમ મહત્તમ અવધિ આપેલી છે 100 મીટર છે. તો મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? ખાસ યાદ રાખજો મિત્રો, એના બાવડામાં જે બળ છે એ બળથી એ વધુ વેગ આપી શકશે, એનાથી વધુ વેગ આપી શકવાનો નથી. એટલે એનો જે વેગ છે એ અચળ થશે મિત્રો. એટલે આ આર એમ માટે આપણે 20 શોધી કાઢીએ. ખાસ યાદ રાખજો, આર મેક્સિમમ હોય ત્યારે થીટા નું મૂલ્ય 45 ડિગ્રી હોય છે. આ ના લખો તો પણ ચાલે, કારણ કે sin2 થીટા sin જેવું. મહત્તમ અવધિનું સૂત્ર આપણું કેટલું? તો કે મહત્તમ અવધિ = VO² ભાગ્યા g. ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે sin2 થીટા અહીંયા ખાસ યાદ રાખજો કે થીટા 45 છે, એટલે અવધિનું સૂત્ર આપણું આવું છે કે અવધિ r = VO²/g into sin2 થીટા. થીટા 45 છે એટલે 45 નું 90, sin 90 1 થાય. અને માટે v0 કેટલા? તો કે v0 નો વર્ગ શું થશે? g ગુણ્યા rn. અને માટે v0 નો વર્ગ g. ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આપણે નથી લખતા, એમને એમ જ લખીએ ગુણ્યા 100. એટલે v0² જે છે એ આપણે 100 * g મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આ સમીકરણ નંબર આપણો 1 મિત્રો. મહત્તમ ઊંચાઈમાં ખાસ યાદ રાખજો, આ દિશામાં ફેંકે એટલે અંતિમ વેગ એનો 0 થશે. તો મહત્તમ ઊંચાઈ માટે થીટાનું મૂલ્ય આપણે ગણીએ તો થીટા 90. આ પ્રક્ષિપ્ત ગતિના સૂત્રનો ઉપયોગ કરી પણ આપણે વાત કરી શકીએ. તો મહત્તમ ઊંચાઈ માટે θ0 બરાબર અથવા θ0 = 90 ડિગ્રી લેતા y અથવા આ રીતે તમે ના લો અને y દિશાની ગતિ લેશો તો પણ ચાલશે. y દિશાની ગતિ માટે મહત્તમ ઊંચાઈએ v = 0 થાય.
હવે આનાથી વધુ વેગે ફેંકી નથી શકવાનું. આપણું સૂત્ર આવું છે v સ્ક્વેર અને a બરાબર માઈનસ c. v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. આવું આપણું સૂત્ર છે. અને આ સૂત્રમાં મહત્તમ ઊંચાઈ આ 0 થશે માઈનસ v0 આપણને ખબર નથી v0 સ્ક્વેર ની જગ્યાએ 100 ગુણ્યા g લખાય. અહીંયા સોરી ah is equal to 2 a ની જગ્યાએ માઈનસ c into h. આ ઊંચાઈ છે મહત્તમ છે આને hm લખવું હોય લખી શકાય. અને માટે માઈનસ 100g આ 2 ગુણ્યા g માઈનસ 2g આ બાજુ આવશે છેદમાં is equal to અને માટે hm is equal to g ઉડી જશે માઈનસ માઈનસ 2 50 દુ 100 થશે. એટલે મિત્રો 50 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ખાસ યાદ રાખજો આ y દિશાની ગતિવિધિ એની જગ્યાએ તમે θ 90 લઈ પણ ગણી શકો. અને θ 90 માટે hm નું સૂત્ર આપણે ભણી ગયા. hm is equal to v0 square sin theta અને ભાગ્યા 2g. આવું આપણું સૂત્ર હતું. ખાસ યાદ રાખો આ સીધું સૂત્ર પણ તમે વાપરી શકો. hm is equal to v0 square ની જગ્યાએ શું લખાય 100g v0 square ગુણ્યા 1 અને ભાગ્યા 2g. v0 square ની જગ્યાએ 100g ભાગ્યા 2g is equal to 50. આ રીતે પણ ગણી શકાય. આ જે ગણતરી છે આવી રીતે ગણો અથવા આવી રીતે. ખાસ યાદ રાખજો મિત્રો આ ગણતરી તમે આવી રીતે પણ લખી શકો. મહત્તમ ઊંચાઈ માટે θ 90. મિત્રો નેક્સ્ટ દાખલો 4.17 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન અને તેની દિશા શોધો. ખાસ યાદ રાખજો મિત્રો કે જે દોરડું છે આવી રીતે એક દોરડા સાથે પથ્થર બાંધેલો છે અને પથ્થરને આ રીતે ફેરવવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે દોરડાની જે લંબાઈ છે એ જ એના વર્તુળ માર્ગની ત્રિજ્યા થશે. અને વર્તુળ માર્ગની ત્રિજ્યા આપેલી હોય વર્તુળમાં ગતિ હોય તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે ભણી ગયા છે. ચલો અહીંયા દોરડાની લંબાઈ એ વર્તુળ માર્ગની ત્રિજ્યા થશે r કેટલા r નું મૂલ્ય 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર એના આપણે મીટરમાં ફેરવવું હોય તો 0.8 મીટર થાય. 100 વડે ભાગીને આપેલો મીટર 0.8 મીટર. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ એટલે t બરાબર 25 સેકન્ડ અને 14 પરિભ્રમણની સંખ્યા પરિભ્રમણ કરે છે. તો પથ્થરના પ્રવેગનું માન પથ્થરનો પ્રવેગ જેને આપણે a પણ કહી શકીએ ar અથવા એને ac પણ કહી શકીએ. ખાસ યાદ રાખજો કેન્દ્રગામી પ્રવેગ છે એને ત્રિજ્યા કેન્દ્રગામી છે એને ત્રિજ્યાવર્તી પણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો પહેલી તો વાત એ કે પ્રવેગ શોધવા માટે ઝડપની જરૂર પડશે અને એ ઝડપ આપણે આ એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો છે 14 પરિભ્રમણ માટે લાગતો સમય 25 છે. એટલે એના પરથી આપણે પહેલા v શોધી કાઢીએ. v બરાબર શું થશે કે v બરાબર પરિઘ 2 pi r
કેટલા પરિઘ જેટલું અંતર કાપશે મિત્રો? તો કે 14 પરિભ્રમણ કરે છે એટલે v બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપે છે? તો કે 14 પરિભ્રમણમાં 14 પરિઘ જેટલું અંતર કાપે. 14 પરિભ્રમણમાં 14 ગુણ્યા પરિઘ અને સમયગાળો છે 25 સેકન્ડ. અને માટે v અહીંયા 14 ગુણ્યા 2 અને ગુણ્યા પાઈ એટલે 22 ભાગ્યા 7 ભાગ્યા 25 સોરી 25 અને અંશમાં r કેટલા? તો કે 0.8. આમાં જેટલા ઉડતા છે એટલા આપણે ઉડાડીએ. 7 દુ 14 થશે. 7 દુ 14. કેલ્ક્યુલેટરમાં તમે મિત્રો ગણતરી કરજો. ચલો કેલ્ક્યુલેટરમાં તમે ગણી કાઢો ફટાફટ. 14 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 0.8 અને ભાગ્યા 25 અને ભાગ્યા 7 એટલે તમારો જવાબ આવશે 2.816. આ v નું મૂલ્ય 2.816 આવશે મિત્રો, મીટર પર સેકન્ડ. આ આપણને v મળ્યો. હવે a બરાબર શું થશે? a બરાબર v² ભાગ્યા r. માટે a v નું મૂલ્ય કેટલું છે? 2.816 નો વર્ગ અને ભાગ્યા r કેટલા? r નું મૂલ્ય આપણું છે મિત્રો 0.8. ગણતરી કરતા આ જે જવાબ આવ્યો એનો આપણે વર્ગ કરીશું અને એને 0.8 વડે ભાગીશું તો તમારો જવાબ છે 9.912 આવશે. 9.9 લખીશું મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખાસ યાદ રાખજો મિત્રો, આ કેન્દ્રગામી પ્રવેગ, આ પ્રવેગની દિશા શું સમાન હશે? તો ખાસ યાદ રાખજો કે આ પ્રવેગની દિશા સમાન નથી. એમાં લખેલું છે કે માન અને તેની દિશા, સોરી દિશા કઈ હશે? તો એની દિશા કેન્દ્ર તરફ હશે. હોય છે. ચલો આ એક દાખલો, એના પછી સ્વાધ્યાયનો 4.18 સ્વાધ્યાય 4.18 17 માં આપણે ગણ્યું. પહેલા એની રકમ જરા જોઈ લઈએ. 18 ની. એક વિમાન 900 કિલોમીટરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. તો ખાસ યાદ રાખજો, વિમાનની જે ઝડપ છે એ 900 કિલોમીટર પર કલાક. આપણે ગુરુત્વ વેગ છે મીટર પર સેકન્ડમાં હોય છે એટલે આને આપણે પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી કાઢીએ. 900 કિલોમીટર એટલે 1000 ભાગ્યા કલાક એટલે 3600 આટલા મીટર પર સેકન્ડ થશે. અને v નું મૂલ્ય આપણે શોધીએ તો આવું થશે. v અહીંયા 9 4 36 અને 4 પછી આ 100 250 મીટર પર સેકન્ડ થશે. કેલ્સી માં ગણી કાઢજો મિત્રો, આટલો વેગ મળશે આપણને. અને વર્તુળ માર્ગની જે ત્રિજ્યા છે મિત્રો એ કેટલી છે? તો 1 કિલોમીટર અને 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે કેન્દ્રગામી પ્રવેગ
નું સૂત્ર આપણું આવું છે કે a બરાબર v સ્ક્વેર ભાગ્યા r. તમે આ સૂત્ર ભણ્યા છો. માટે પ્રવેગ a v સ્ક્વેર 250 ગુણ્યા 250 એટલે કે 250 નો વર્ગ જ લખી દઈએ. r છે 1000 અને માટે પ્રવેગ a 250 નો વર્ગ ભાગ્યા 1000. પછી આ 625 થશે. 2 મીંડા બીજા ભાગ્યા 1000. 3 મીંડા છેદના કાઢી નાખીએ ઉપર 62.5 થશે મિત્રો, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની છે આની. તો આપણે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 આપણે જાણીએ છીએ. તો માટે પ્રવેગ a ભાગ્યા g a નું મૂલ્ય કેટલું છે 62.5 અને ભાગ્યા g કેટલા 9.8. માટે પ્રવેગ a બરાબર 62.5 ભાગ્યા 9.8 એનો તમે ભાગાકાર કરશો એટલે 6.4 ની નજીક જવાબ આવશે. તમે ગણતરી ભાગાકાર કરવો કરજો 6.37 જવાબ આવશે ભાગ્યા g. અને માટે એ બરાબર 6.37 g ગુરુત્વ પ્રવેગ છે. આ 37 ને આપણે 6.4 લખી શકીએ. 7 એ 5 કરતા મોટો છે એટલે આગળ એક ઉમેરી શકીએ. આ પ્રવેગ આટલો થશે. g નું મૂલ્ય ખાસ યાદ રાખજો મિત્રો, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો એકમ આપણે લખવો હોય તો લખી શકીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બે દાખલા સ્ક્રીનશોટ લઈ સારા અક્ષરે ઉતારી દેજો. ચાર 4.19 એમાં નીચે આપેલ વિધાનો ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે સાચા છે કે ખોટા. એમાં પહેલો છે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. પહેલો એ હવે જો વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય અચળ ના હોય તો પ્રવેગ કેન્દ્ર તરફ હોતો નથી. એટલે હંમેશા કેન્દ્ર તરફ હોવો જરૂરી નથી. નિયમિત વર્તુળ ગતિમાં જ પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હોય છે. દાખલા તરીકે તમે કોઈ પણ પથ્થરને બાંધ્યા પછી શરૂઆતમાં ફેરવતા એનો વેગ વધારતા જશો એમ એનો જે પ્રવેગ છે એ કેન્દ્ર તરફે હશે અને સ્પર્શકની દિશામાં પણ ઘટક મળશે. એટલે બરાબર કેન્દ્ર તરફ નહીં હોય. જ્યારે વેગનું મૂલ્ય વધતું હોય, ખાસ યાદ રાખજો મિત્રો, પહેલું વિધાન ખોટું છે. કેમ ખોટું એની જરા આપણે વાત કરીએ. ખોટું છે એનું કારણ શું મિત્રો? તો ખોટું હોવાનું કારણ એ કે માનો કે કોઈ વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે આ, અને વર્તુળમય ગતિ કરતા પદાર્થમાં જો વેગનું મૂલ્ય વધતું હોય તો કે પ્રવેગ છે આ દિશામાં ના હોય પણ આ દિશામાં ગતિ કરતો હોય, પ્રવેગી ગતિ હોય તો એ આ દિશામાં પ્રવેગ મળે છે. કારણ કે વેગ વધતો હોય એટલે એનો એક ઘટક સ્પર્શકની દિશામાં પણ મળે. એટલે પ્રવેગના બે દિશાના ઘટકો મળે એવી પરિસ્થિતિમાં, અને ત્યારે પરિણામી પ્રવેગ છે કેન્દ્ર તરફ. એટલે આપણું જે પહેલું વિધાન છે એ ખાસ યાદ રાખજો. પહેલું વિધાન કેવું છે તો કે ખોટું છે. અને બી કારણમાં આપણે એવું લખી શકીએ માત્ર નિયમિત વર્તુળમય ગતિ એટલે કે અચળ વર્તુળમય વર્તુળ પથની ગતિ માટે આ વિધાન સાચું છે. આ વિધાન માત્ર નિયમિત પથની ગતિ હોય તો જ સાચું છે. બી માં કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે
પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં આપેલ બીજું વિધાન છે આપણું ખરું છે મિત્રો. અને સી નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય થાય. સરેરાશ પ્રવેગ શૂન્ય થાય મિત્રો. સાચું છે, કારણ કે શરૂઆતમાં આખું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે સરેરાશ પ્રવેગ લેવો નિયમિત. તો અહીંયાથી આપણે ચાલુ કરીએ તો અહીંયા પ્રવેગ આ દિશામાં એ હશે અને ફરતો પાછો અહીંયા આવે ત્યારે પણ એટલો જ થશે. એટલે સરેરાશ પ્રવેગ જે છે એ બંનેનો સરવાળો સરેરાશ પ્રવેગ સદિશ હોય તો એની જે આપણે તફાવત લઈએ એ શૂન્ય થશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંથી ગતિ કરતો હશે એ વખતે પ્રવેગ આમ હશે, જ્યારે અહીંયા હશે ત્યારે આમ હશે. એટલે આ બંનેના મૂલ્યો સમાન પરસ્પર વિરુદ્ધ એટલે સરવાળો શૂન્ય થશે. એ જ રીતે અહીંયા દરેક બિંદુને અનુરૂપ સામે એ વિરુદ્ધ દિશામાં એટલા પ્રવેગ મળતા જશે કે જેના કારણે આખા પરિભ્રમણ માટે જેટલો આ દિશામાં પ્રવેગ હોય એટલો જ આ દિશામાં પ્રવેગ અને સરવાળો શું થશે? 0 થશે. અને સરવાળો 0 થશે એટલે પ્રવેગ શું થશે? શૂન્ય. એટલે આ ત્રીજું વિધાન પણ આપણું સાચું છે. એટલે આ વિધાનો વાળો થોડું ડિસ્કશન વાળો પ્રશ્ન હતો, જરા ખાસ યાદ રાખજો. અને એના પછી 4.20 ગણવા જેવા દાખલા છે, ખાસ તમે કરી નાખજો. 4.20 એક કણનો સ્થાન સદિશનું સૂત્ર મિત્રો આપેલું છે અહીંયા. સદિશ r = 3.0 ti કેરેટ. આપણે શૂન્ય નથી લખતા, ચાલશે, એની કોઈ જરૂર નથી. -2 t² j કેરેટ અને +4 k કેરેટ મીટર. તો t સેકન્ડમાં દરેક સહગુણક એકમ એ રીતે છે કે r મીટરમાં મળે. કણનો વેગ અને પ્રવેગ મેળવો. 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા. તો કણનો વેગ શોધવાનો છે મિત્રો, તો કે સદિશ v બરાબર શું થાય? d સદિશ r ભાગ્યા dt. આવા દાખલા આપણે ઘણા આગળ ગણેલા છે. તો આનું વિકલન કરવાનું છે d dt 3t i કેરેટ -2 t નો વર્ગ j કેરેટ +4 k કેરેટ. માટે સદિશ v = 3 t નું વિકલન 1 i કેરેટ -2 દુ 4 t² નું વિકલન t t² નું વિકલન 2t રવે દુ 4t j કેરેટ અને વત્તા આ અચળનું વિકલન 0. અને માટે સદિશ v = 3i કેરેટ -4t j કેરેટ મીટર પર સેકન્ડ. આ આપણને વેગ મળ્યો મિત્રો. પછી પ્રવેગ સદિશ a બરાબર d સદિશ v ભાગ્યા dt. અને માટે પ્રવેગ સદિશ a = d dt of 3i -4t. માટે પ્રવેગ a = 3 અચળ છે, અચળનું વિકલન 0 -4 t નું વિકલન 1 થશે. એક ગુણાકારમાં આપણે લખતા નથી. અને માટે પ્રવેગ a = -4 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો આ વેગ અને પ્રવેગના સમીકરણો આપણે મેળવ્યા. હવે બીજી બાબત કઈ શોધવાની છે? તો બીજી બાબત વેગનું મૂલ્ય 2 સેકન્ડે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા. તો સમીકરણ આને કહીએ
અને આ સમીકરણ આપણે 2 થી તો સમીકરણ 1 માં t બરાબર 2 લેતા તો જરા જોઈએ v કૌંસમાં 2 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ -4 into 2 j કેરેટ માટે 4 નું 8 જે કે આપણે તો વેગનું મૂલ્ય શોધવાનું છે મિત્રો આનો પણ એકમ આપણે લખી શકીએ મીટર પર સેકન્ડ વેગ v કૌંસમાં 2 સેકન્ડ એનું મૂલ્ય કેટલું કે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા -8 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 8 નો 1 64 64 ને 9 6 9 4 13 73 નું આપણે વર્ગમૂળ શોધવું પડશે મિત્રો 73 નું વર્ગમૂળ 18 64 8 કરતા મોટો જવાબ આવશે 8.54 જવાબ આવશે તમારે માટે માના v 2 સેકન્ડ છે 8.54 મીટર પર સેકન્ડ દિશા શોધવાની છે મિત્રો તો દિશા માટે tan થીટા બરાબર y ઘટક ભાગ્યા x ઘટક y ઘટક કેટલો છે -8 અને ભાગ્યા x ઘટક 3 છે અને માટે tan થીટા -8 ભાગ્યા 3 તો 3 દુ 6 7 8 2 3 6 18 3 6 18 3 6 18 3 6 18 અને માટે tan થીટા 2 થીટા નું મૂલ્ય કેટલું થશે ખાસ યાદ રાખજો આ ધન જવાબ હોય તો વિષમગળી દિશામાં ખૂણો હોય અને ઋણ જવાબ હોય તો સમગળી દિશામાં હોય ચરણ બદલાય ખાલી તો ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા 2 પછી ટેન્જન્ટ જોવાનો છે એટલે 2 પછી 2.66 અને 2.66 એટલે 2.60 2.60 માટે 69 છે અને 2.74 માટે 70 છે એટલે 70 લગભગ આપણે લઈ શકીએ મિત્રો એટલે -70 ડિગ્રી ખાસ યાદ રાખજો આને આપણે આમ પણ કહી શકીએ કે 70 ડિગ્રી x અક્ષ સાથે વિષમગળી દિશામાં સમગળી નહીં વિષમગળી દિશામાં y ઋણ છે એટલે આ વિષમગળી ની સમગળી દિશા સમગળી દિશામાં મિત્રો ચાલો આ જરા તમે સારા અક્ષરે ઉતારી દેજો આ માઈનસ કેમ આવ્યો એ જરા સમજવું હોય તો મિત્રો આ રીતે સમજી શકાય કે આપણું આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ ને ચોથું ચરણ એમાં x આમ ધન છે y આમ ઋણ છે એટલે આ vx આવો થશે vy આવો થશે અને આ બંનેનો પરિણામી વેગ છે એ આવો થશે એટલે આપણો જે ખૂણો થીટા આવો થશે 70 ડિગ્રી એટલે અહીંથી x અક્ષ સાથે આ વિષમગળી દિશા ઘડિયાળ તમે આમ મૂકો તો આમ કાંટો ફરતો હોય વિષમગળી દિશા ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય સમગળી દિશા એટલે આ બાજુ ખૂણો મળતો હોય તો વિષમગળી અને આ બાજુ મળતો હોય તો સમગળી
આની જગ્યાએ તમે એવું પણ લખી શકો ચોથા ચરણમાં, આની જગ્યાએ તમે ચોથું ચરણ લખો તો પણ ચાલે, કૌંસમાં આને આની જગ્યાએ આમ પણ લખી શકાય કે ચરણ 4, ચોથા ચરણમાં. સ્વાધ્યાય 4.23 4.22 મિત્રો છઠ્ઠું ચેપ્ટર ભણ્યા પછી આપણે ગણીશું. 4.23 અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સાચો સંબંધ છે? સ્વૈચ્છિક ગતિ છે મિત્રો, ખાસ યાદ રાખજો. એમાં નિયમિત ગતિ કે નિયમિત પ્રવેગી ગતિ કે નિયમિત વર્તુળમય ગતિ કે આવો કોઈ ઉલ્લેખ કર્યો નથી, સ્વૈચ્છિક ગતિ છે. તો સ્વૈચ્છિક ગતિમાં ખાસ યાદ રાખજો કે સ્વૈચ્છિક ગતિમાં સરેરાશ વેગની વાત હોય તો સરેરાશ વેગનું સૂત્ર આ થાય સ્થાનાંતર ભાગ્યા સમય. અને સરેરાશ પ્રવેગ બરાબર શું થાય તો કે વેગનો ફેરફાર અને ભાગ્યા સમયગાળો. ખાસ યાદ રાખજો સ્થાનાંતર એટલે આને આપણે એમ કહી શકીએ સ્થાનનો ફેરફાર અથવા સ્થાનમાં થતો ફેરફાર. આ સ્વૈચ્છિક ગતિ માટે આવું હોય. તો આપણે આ બે સૂત્રો આ બે સૂત્રોમાં જો વેગ અને પ્રવેગ આપતા હોય તે સ્વૈચ્છિક ગતિમાં સાચા. તો પહેલું એ v સરેરાશ બરાબર એક દુત્યાંશ v કૌંસમાં t2 માઇનસ v કૌંસમાં આ સરેરાશ વેગ આ સૂત્રમાં આવતો નથી, સ્થાનનો ફેરફાર ભાગ્યા સમય. પહેલું વાક્ય આપણું કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? સાચું નથી. કેવું છે? ખોટું છે. ગતિ માટે નીચે પૈકી કયા સંબંધો પૈકી કયા સંબંધો સાચા છે? આ સંબંધ આપણો ખોટો છે. પછી બી સરેરાશ વેગ બરાબર r t2 minus r t1 સદિશ r t2 minus સદિશ r t1 એટલે t2 સમયનું સ્થાન minus t1 સમયનું સ્થાન એટલે સ્થાનાંતર સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા t2 minus t1 આના જેવું છે એટલે સાચું. એટલે આ સંબંધ સાચો. સાચો સંબંધ છે. પછી ત્રીજું સી વી કૌંસમાંથી શરૂઆતનો વેગ વત્તા 1 શરૂઆતનો વેગ વધતા 1. આ સંબંધ પણ ખાસ યાદ રાખજો મિત્રો. આ પણ આવો વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો નથી. આ પણ સાચું નથી, ખોટો સંબંધ છે. પછી ડી r કૌંસમાં t બરાબર r0 t. આ પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ r0 વત્તા vot v0t વત્તા 1/2
મિત્રો આ પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, આ પણ ખોટો સંબંધ. અને છેલ્લે ઈ એ સરેરાશ, છેલ્લો સંબંધ સાચો દેખાય છે કારણ કે સરેરાશ પ્રવેગ is equal to v કૌંસમાં t2 માઇનસ v કૌંસમાં t1 અને ભાગ્યા t2 માઇનસ t1. આ સંબંધ સાચો સંબંધ છે. એટલે એ અને ઈ સાચા સંબંધ છે 4.23 માં, અને બાકીના સોરી બી અને ઈ સાચા, બાકી બધા ખોટા છે. સ્ક્રીનશોટ મિત્રો લઈ લેજો. મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 4.25. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. ખાસ યાદ રાખજો, જમીનથી 3400 મીટરની ઊંચાઈએ આ વિમાન ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડનો કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવે છે. આ વિમાન જે અંતર કાપે છે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અહીંથી આમ 30 ડિગ્રી. તો વિમાનની ઝડપ કેટલી? વિમાનની ઝડપ એટલે મિત્રો કાપેલ અંતર અને ભાગ્યા સમય. સમય 10 સેકન્ડ છે એટલે અહીંયા આ દાખલા માટે t કેટલા છે મિત્રો? t is equal to 10 સેકન્ડ. પહેલા આ અંતર શોધવાનું છે. આ અંતર શોધવા માટે આપણે અહીંથી બરાબર આ AB વિમાને કાપેલ અંતરને લંબ દોરીએ. આ લંબ દોરીએ તો વિમાને કાપેલ અંતર AB x છે, એનો આ AC ભાગ છે એ x/2 થશે. એટલે આપણો 30 ડિગ્રીનો ખૂણો છે એ અડધો 15 ડિગ્રી થશે. હવે આકૃતિમાં OAC માં tan 15 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ત્રિકોણ આકૃતિમાં tan 15 બરાબર સામેની બાજુ AC અને ભાગ્યા OC. કારણ આપી દે ત્રિકોણ AOC પરથી, અને માટે tan 15 OAC નું સૂત્રનો કરતા બનાવીએ તો OC ગુણ્યા tan 15 is equal to AC. AC એટલે x, OC કેટલા 3400 ગુણ્યા tan 15. તમે નેચરલ ટેન્જન્ટમાં tan 15 જોશો તો મિત્રો 2679 આવશે. 0. AC એટલે કેટલા કે x/2, અને માટે x is equal to 3400 ગુણ્યા 0.2679 ગુણ્યા આ બગડો આ બાજુ આવશે, માટે x is equal to ગુણાકાર કરજો મિત્રો. તમારો જવાબ કેટલો આવે છે? 182 ની નજીક આવશે. સોરી 3400 ગુણ્યા 0.2679 અને ગુણ્યા 2 182 172. એટલે તમારે આ 1821.72 મીટર આવશે. સમયગાળો 10 સેકન્ડ લે છે. એટલે હવે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. ઝડપ v બરાબર અંતર કેટલું x અને સમય t. x1 121.72 અને ભાગ્યા t કેટલા 10 અને માટે v કેટલા 182.17
મીટર પર સેકન્ડ, આને 182 કેવો કહેવાય? મિત્રો આ દાખલા બહુ સારા અક્ષરે ઉતારી દેજો, સ્ક્રીનશોટ લઈ અને મારા પર સેન્ડ કરી દેજો.